So the topic is natural system, બાયોટિક અને એબાયોટિક ઘટક અને નેચરલ સિસ્ટમમાંથી થતી પ્રક્રિયાઓ. ઇકોસિસ્ટમ એ પર્યાવરણની એક નેચરલ સિસ્ટમ છે અને તેના મુખ્યત્વે બે પ્રકારના ઘટકો છે, જેની અંદર સૌથી પહેલું છે બાયોટિક અને બીજું છે એબાયોટિક. મિત્રો, આને સમજતા પહેલા એક આની સિમ્પલ ફિનોમિનન સમજી લઈએ. તો બાયોટિક ઘટક કોને કહેવામાં આવે છે અને એબાયોટિક ઘટક કોને કહેવામાં આવે છે? તો મિત્રો, બાયોટિક ઘટક જે છે એ સજીવ વસ્તુ સાથે સંકળાયેલું છે અને એબાયોટિક ઘટક જે છે એ નિર્જીવ વસ્તુ સાથે સંકળાયેલું છે. પણ આ બે ઘટક જે છે એ આપણા જીવન માટે અગત્યના છે. જોઈએ કઈ રીતે. બાયોટિક ઘટકમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવો, માનવ, જંતુઓ, બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો, આલ્ગી, ફંગી, શેવાળ વગેરે તમામ સજીવોનો સમાવેશ થાય છે. એબાયોટિક ઘટકમાં જમીન, વાતાવરણ, ઉષ્ણતામાન, પાણી, હવા, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર અને અન્ય પ્રકારના તત્વો અને રસાયણો, ખડકો, પર્વતો વગેરે તમામ નિર્જીવોનો સમાવેશ થાય છે. દરેક વિશિષ્ટ પ્રકારની ઇકોસિસ્ટમમાં બાયોટિક અને એબાયોટિક ઘટકો પરસ્પર રાસાયણિક, ભૌતિક અને બાયોલોજીકલ સંબંધો જાળવી રાખે છે અને તેને કારણે તેનું અસ્તિત્વ બની રહે છે. એટલે મિત્રો, તમે એક રીતે જોવા જશો તો બાયોટિક અને એબાયોટિક ઘટકો એકબીજા સાથે સંકળાયેલા છે. કઈ રીતે? તો કે રાસાયણિક પ્રક્રિયાથી, ભૌતિક પ્રક્રિયાથી અને બાયોલોજીકલ પ્રક્રિયાથી. જો એ સંબંધોમાં ક્યાંક પણ પર્યાવરણીય ક્ષતિ થાય તો સજીવોનું અસ્તિત્વ જોખમાય છે. સજીવો અને નિર્જીવોની બનેલી આ નેચરલ સિસ્ટમ વચ્ચે ભૌતિક, રાસાયણિક અને બાયોલોજીકલ પ્રક્રિયાઓ થતી રહે છે, જેને બાયોકેમિકલ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ જે બાયોકેમિકલ પ્રકારની પ્રક્રિયાઓ જે છે એનું લિસ્ટ આઉટ આપણે બનાવેલું છે, જે કંઈક આ પ્રમાણે છે. બાયોકેમિકલ પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, હાઇડ્રોલોજીકલ પ્રક્રિયા, કાર્બનિક પ્રક્રિયા અને નાઇટ્રોજન પ્રક્રિયા. જેની અંદર આપણે જોઈએ તો ઇકોલોજી, ઇકોસિસ્ટમ, ફૂડ ચેઇન, ફૂડ વેબ અને અન્ય બાયોલોજીકલ સિસ્ટમ આજે આપણે જોવી છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ ઇકોલોજી એટલે શું, ઇકોલોજી કોને કહી શકાય? તો એની પહેલા એ વર્ડ ક્યાંથી આવ્યો, બરાબર, એ આપણે જોવું છે. તો કે ઇકોલોજી જે છે એ ગ્રીક વર્ડ છે અને એનું જે મેઇન કોર છે એ છે ઓઇકોસ, બરાબર. ઇકોલોજી જે છે એ ઓઇકોસ માંથી બનાવવામાં આવેલો છે અને એનો અર્થ જે છે એ થાય છે રેસિડેન્ટ એટલે કે રહેઠાણ. આગળ જોઈએ તો પૃથ્વી પર વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે પ્રાણીઓ, માનવ, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ, સાપ, વીછી, વનસ્પતિ વગેરે. તે ઉપરાંત સૂક્ષ્મ જીવો અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ જેવા કે બેક્ટેરિયા, અલ્ગી, ફંગી વગેરે. આ દરેક પ્રકારની જીવસૃષ્ટિ તેની આસપાસ આવેલા નિર્જીવ સૃષ્ટિ જેમ કે જમીન, હવા, પાણી, ભેજ, ઉષ્ણતામાન, પવનો, પથ્થર, રણ પ્રદેશ વગેરે સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે. આ રીતે સજીવ અને નિર્જીવ સૃષ્ટિના પરસ્પર સંબંધોમાં વિજ્ઞાનને ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સૌરાષ્ટ્રના ગીરના સિંહો જૂનાગઢ ગીર પ્રદેશની આબોહવા, ઉષ્ણતામાન, જંગલો, ભેજ સાથે અનુકૂલન સાધ્યું છે અને તેઓ ત્યાં જ રહી શકે છે. તેમને આર્કટિક પ્રદેશમાં લઈ જવામાં આવે તો તેઓ અસ્તિત્વ ધરાવી શકતા નથી. એ જ પ્રમાણે આર્કટિક પ્રદેશના પોલર બિયર ગીરના જંગલોમાં નિવસન કરી શકે નહીં. આ પ્રમાણે અથવા તો આ પ્રમાણો ઇકોલોજી એ વિશિષ્ટ પ્રકારનું વિજ્ઞાન છે, જે પ્રત્યેક જીવ અને જીવસૃષ્ટિ કયા પર્યાવરણમાં અનુકૂલન સાધી શકે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. એડવર્ડ ઓર્નલ્ડ નામના ઇકોલોજીસ્ટ આપેલી વ્યાખ્યા પ્રમાણે ઇકોલોજી એક જીવસૃષ્ટિ અને તેની આસપાસના પર્યાવરણ સંબંધોનું અધ્યયન કરનાર શરીર છે. તે પ્રકૃતિના બંધારણ અને કાર્યનું વિધાન છે. ઇકોલોજી એ બાયોલોજી, પર્યાવરણ વિજ્ઞાન, આબોહવા અને હવામાન તેમજ
બોટનિકલ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. મિત્રો, બોટનિકલ એક શબ્દ તમારા માટે આઈ થિંક નવો હોઈ શકે, તો એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. બોટનિકલ એટલે શું થાય તો કે જેની અંદર નાના નાના પ્લાન્ટ્સ છે એ નાના નાના પ્લાન્ટ્સનો અભ્યાસ કરવામાં આવે. કઈ વસ્તુ કઈ જગ્યાએ થઈ શકે અને કેવી જમીન એને અનુકૂળ છે એ બધી જ વસ્તુનો અભ્યાસ બોટનિકલમાં કરવામાં આવે અને એના ઉપરથી આખો બોટનિકલનો એક કોર્સ પણ કરી શકાય, જે ગ્રેજ્યુએશન કોર્સ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ ઇકોસિસ્ટમની વ્યાખ્યા અને તેના પ્રકારો. ઇકોસિસ્ટમ એટલે વિશિષ્ટ પ્રકારની જીવસૃષ્ટિ કે જેને અનુકૂળ વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રદેશની ઇકોસિસ્ટમ ગીચ જંગલો નથી હોતા, પરંતુ થોર અને બાવળ જેવા કાંટાળા ઝાડ હોય છે. પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. રણ પ્રકારની ઇકોસિસ્ટમમાં ઊંટ જેવા પ્રાણીઓ હોય છે. ત્યાં અન્ય પ્રકારના પ્રાણીઓ રેંગી એટલે કે જમીનને ટચ કરીને જે પ્રાણીઓ ચાલતા હોય છે એનો પણ સમાવેશ થાય છે. તો આખી એક સિસ્ટમ થઈ. હજી એક બીજું ઉદાહરણ લઈએ તો ગીરના જે સિંહ છે, તો એ ગીરના સિંહ છે એને ત્યાંનું જ વાતાવરણ અનુકૂળ આવે છે, ત્યાંનું જ પાણી અનુકૂળ આવે છે, ત્યાંની હવા અનુકૂળ આવે છે. તો આ બધી જ વસ્તુનો સમન્વય થાય. એ આખો સમન્વય જે છે એને ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇકોસિસ્ટમની અંદર બધી જ વસ્તુ જવાબદાર છે અને ફરજિયાત છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ ઓછી થાય તો એ બધી જ વસ્તુને અસર કરે છે અને કોઈ પણ સજીવનું જીવ જે છે એ જોખમાય છે. બીજું ઉદાહરણ લઈએ તો ટ્રોપિકલ ફોરેસ્ટ ઇકોસિસ્ટમનું ઉદાહરણ છે. ત્યાં ગીચ અને ઘટાદાર વૃક્ષો હોય છે. સૂર્યનો પ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી. તો જે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર રહેતી નથી ત્યાં આ પ્રકારની ઇકોસિસ્ટમ આખી ઊભી થાય છે. જ્યાં જરા પણ સૂર્યપ્રકાશ આવે તો એ વનસ્પતિનું જે જીવન છે એની સાયકલ જે છે આખી ખોરવાઈ જાય છે. જંગલોમાં ક્યાંક તળાવો અથવા તો પાણી ભરેલા હોય છે. ત્યાં વૃક્ષો ખૂબ જ ઊંચા હોય છે. આવા ગીચ જંગલોમાં હિંસક પ્રાણીઓનો જેવા કે વાઘ, દીપડા અને ચિત્તાઓ હોય છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ આખી ઇકોસિસ્ટમનું એક ઉદાહરણ છે. આ રીતે વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમ વિશ્વમાં ફેલાયેલી છે. વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમ માટે વિવિધ પ્રકારના પર્યાવરણની જરૂર પડે છે અને વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમની બાયોડાયવર્સિટી એટલે કે જીવ વૈવિધ્ય મળે છે. વિશ્વમાં અનેક પ્રકારની ઇકોસિસ્ટમ આવેલી છે. તેમાં મુખ્ય પ્રકારની ઇકોસિસ્ટમ નીચે પ્રમાણે છે. એમાં છે ટ્રોપિકલ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, રણ પ્રદેશની ઇકોસિસ્ટમ, પોલર ઇકોસિસ્ટમ, ફ્રેશ વોટર ઇકોસિસ્ટમ, કોરલ રીફ ઇકોસિસ્ટમ, ટ્રોપિકલ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ અથવા તો રવાના ઇકોસિસ્ટમ. હવે મિત્રો, એક સિમ્પલ ઉદાહરણમાં તમને આખું ઇકોસિસ્ટમનો આઈડિયા આપીશ. આપણું જે રેસિડેન્ટ છે એ રેસિડેન્ટની આજુબાજુ જે જમીન આવેલી છે, જે વૃક્ષો આવેલા છે, જે હવામાન છે, જે પ્રકારનું પાણી છે, એ બધી જ વસ્તુ આપને અનુકૂળ હોય છે. આપણે આપણું ઘર છોડીને બીજા પ્રદેશમાં જઈએ તો આપણી શરીરની અંદર અથવા તો આપણા હેલ્થની અંદર કંઈક ચેન્જીસ આવે છે. એ ચેન્જીસ શું કામ આવે છે? કારણ કે આપણું શરીર જે છે એ જૂની ઇકોસિસ્ટમ સાથે ટેવાયેલું છે. ત્યાં નવી ઇકોસિસ્ટમ સાથે મેચ થઈ શકતું નથી. એટલે શરીરની અંદર જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ પ્રોબ્લેમ ક્રિએટ થવાનું કારણ છે ચેન્જીસ ઇન ઇકોસિસ્ટમ. તો આ આપણી આખી ઇકોસિસ્ટમ થઈ. એવી રીતે બધા જ સજીવોની અલગ અલગ ઇકોસિસ્ટમ બનેલી હોય છે. ત્યારબાદ ઇકોસિસ્ટમના ઘટકો જોઈએ તો એમાં અજૈવિક એટલે કે એબાયોટિક અને બીજું છે જૈવિક એટલે કે બાયોટિક. હવે એબાયોટિક પહેલા જોઈએ તો જૈવિક ઘટકોમાં જમીન, નદીઓ, સરોવર, સમુદ્ર, ભેજ, તાપમાન, રણ, સૂર્યપ્રકાશ, પહાડો વગેરેનો સમાવેશ થાય છે, જે મેં તમને આગળ પણ કીધેલું. તે ઉપરાંત અજૈવિક ઘટકોમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓ, પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ક્લોરોફિલ જેવા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનો પણ સમાવેશ થાય છે. આ બધા અજૈવિક ઘટકો સાથે વિશિષ્ટ પ્રકારના જૈવિક ઘટકોનું અનુકૂલન સાધી શકે છે. ત્યારબાદ જોઈએ જૈવિક ઘટકો, જેની અંદર બધી જ સજીવ વસ્તુનો સમાવેશ થાય છે, જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, કીટાણુઓ, શેવાળ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ અથવા તો સૂક્ષ્મ
જીવસૃષ્ટિ અને બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવે છે. જૈવિક ઘટકો અને 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સૌથી પહેલું છે ઉત્પાદકો અથવા તો પ્રોડ્યુસર્સ, એટલે કે જે પ્રોડક્શન કરે છે. વનસ્પતિ, શેવાળ, લીલ, ઘાસ, વૃક્ષ વગેરે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ છે અથવા તો પ્રાથમિક ઉત્પાદકો છે. આ બધા ઉત્પાદકો સૂર્યના પ્રકાશની મદદથી ફોટોસિન્થેસિસ પ્રક્રિયા દ્વારા પ્રોટીન ચેઇન્સ અથવા તો ખોરાક ઉત્પન્ન કરે છે. પશુ પક્ષીઓ અને માનવ આવા ઉત્પાદકો અથવા તો પ્રાઇમરી પ્રોડ્યુસર્સ પર અસ્તિત્વ ધરાવે છે. એટલે મિત્રો, શરૂઆતની અંદર જે વસ્તુ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવવાનું કામ કરે છે અને એ ખોરાક બીજી વસ્તુ એટલે કે માનવ અથવા તો પશુ પક્ષીઓ એને લે છે. આ બધા જ જે ઉત્પાદકો છે એને પ્રોડ્યુસર્સ અથવા તો પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ભક્ષક અથવા તો કન્ઝ્યુમર્સ, કે જે ખોરાકને ખાય છે. પશુઓ, પ્રાણીઓ, માનવ અને પક્ષીઓ વગેરે પોતે સ્વતંત્ર રીતે ખોરાક તૈયાર કરી શકતા નથી, પરંતુ ઉત્પાદનો અથવા તો પ્રોડ્યુસર પર નભે છે. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બકરી વગેરે ઘાસ, ઝાડપાન ખાઈને નભે છે. માણસ ખેતીવાડી દ્વારા ઉત્પન્ન કરાયેલા શાકભાજી અને અનાજ પર અસ્તિત્વ ધરાવે છે. કેટલાક પ્રાણીઓ અને માણસ માંસાહારી પણ છે, જે ખોરાક મેળવવા માટે અન્ય પ્રાણીઓને આરોગે છે. વળી હિંસક પ્રાણીઓ દ્વિતીય ક્રમના ભક્ષકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ડીકમ્પોઝર. આ એક પ્રકારના બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓ છે જે કાર્બનિક પદાર્થોને ડીકમ્પોઝ કરે છે અને નાના ઘટકોમાં રૂપાંતરણ કરે છે. છેવટે તે આસપાસના પર્યાવરણમાં ભળી જાય છે. ત્યારબાદ થર્ડ કેટેગરી જે મિત્રો છે એ છે ડીકમ્પોઝર, એટલે કે નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે, દાખલા તરીકે બેક્ટેરિયા છે અથવા સૂક્ષ્મ જીવાણુઓ છે. એનું કામ શું? તો કે કાર્બનિક ઘટકો હશે, એટલે કે માની લ્યો કે કોઈ બી ફ્રૂટ છે, તો ફ્રૂટ આપણે ઘરેથી બગડી જાય તો આપણે ફેંકી દઈએ છીએ. એ ફ્રૂટને એ શું કરશે? એનું વિઘટન કરશે અને વિઘટન કરી અને નાના નાના ઘટકોની અંદર રૂપાંતરિત કરશે અને નાના નાના ઘટકોમાં રૂપાંતરિત થશે અને પછી એ ઘટકો જે છે પર્યાવરણની અંદર ભળી જશે. આ જે કેટેગરી છે એ કેટેગરીને આપણે કહીએ છીએ ડીકમ્પોઝર. અને ત્યારબાદ ચોથી કેટેગરી જે આવે છે એ છે ટ્રાન્સફોર્મર. આ મૂવીનું નામ નથી, ટ્રાન્સફોર્મર એક કેટેગરી છે. આપણે એક પ્રકારના બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મ જીવાણુઓ છે જે એક પ્રકારના કાર્બનિક પદાર્થનું બીજા પ્રકારના કાર્બનિક પદાર્થ અથવા તો બીજા પ્રકારમાં રૂપાંતરણ કરે છે. તેને કારણે કિનારાઓ પરની જમીન પાણીમાં જાય છે અને તેનું ધોવાણ પોસિબલ બની શકે છે. બરાબર? એટલે ટ્રાન્સફોર્મરનું કામ શું છે? તો કે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં એ રૂપાંતરણ કરે છે. જેના લીધે એક ઉદાહરણ લીધેલું છે કે જમીન જે છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે અથવા તો જમીનનું જે છે એ ધોવાણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ફૂડ ચેન અને ફૂડ વેબ કોને કહેવામાં આવે છે. એક જીવન આહાર બીજા જીવ પર આધારિત છે. હવે એવું એક સૂત્ર આપણે સંસ્કૃતનો શ્લોક છે, જીવો જીવસ્ય ભોજનમ. વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમમાં અસ્તિત્વ ધરાવતા દરેક જીવો પરસ્પર રીતે ખોરાક માટે આધારિત છે. ઉદાહરણ તરીકે વોરસ પ્રાણીઓ જેવા કે હરણ, બકરી, ગાય, ભેંસ વગેરેનો ખોરાક ઝાડપાન છે, એટલે કે શાકાહારી છે. પરંતુ કાર્નિવોર્સ પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, ચિત્તા વગેરેનો ખોરાક હરણ, બકરી, ગાય, ભેંસ છે. તો મિત્રો અહીંયા તમે જોશો એકબીજા ઉપર નિર્ભર છે, એકબીજા ઉપર આધારિત છે. જો હરણ, બકરી, ગાય અને ભેંસ ને ખોરાક મળશે તો એનું જીવન ટકી રહેશે અને જો એનું જીવન ટકી રહેશે તો એને સિંહ, વાઘ, ચિત્તા વગેરે એને ખાઈ શકશે અને એ એને ખાશે તો સિંહ, વાઘ, ચિત્તાનું પણ જીવન જે છે ટકી રહેશે. એટલે આખી એક સાયકલ છે અને આ સાયકલ જો જળવાઈ રહેશે તો બધા જ નું જીવન જે છે સરખું ચાલશે. આ પ્રમાણે આપણે આહાર શૃંખલા બનાવીએ તો પ્રથમ ઝાડપાન, ત્યારબાદ હર્બીવોર એટલે કે ઘાસ ખાવ પ્રાણીઓ, હરણ, ભેંસ, ગાય વગેરે આવે છે. ત્યારબાદ ત્રીજી કક્ષાએ કાર્નિવોર્સ આવે છે એટલે કે માંસાહારી. હવે તેમાં આપણે માણસનું ઉદાહરણ લઈએ તો માણસ વનસ્પતિજન્ય ખોરાક તથા માંસાહારી પણ છે
માટે તેને ઓમ્નિવોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફૂડ ચેઇન ફૂડ વેબ પણ કહી શકાય. વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમમાં વિવિધ પ્રકારના ફૂડ ચેઇન અને ફૂડ વેબ રચાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દરિયાઈ પાણીની ઇકોસિસ્ટમ લઈએ તો દરિયામાં ઉગી નીકળતી વનસ્પતિ, શેવાળ વગેરે ફોટોસિન્થેસિસ પ્રક્રિયાથી ખોરાક બનાવે છે. તેને હર્બીવોર નાની માછલીઓ ખાય છે અને પોતાનું જીવન ટકાવી રાખે છે. નાની માછલીઓને મોટા માછલા અને અન્ય દરિયાઈ પ્રાણીઓ ખાય છે. તેને ત્રીજા વર્ગના ભક્ષકો કહેવામાં આવે છે. આ રીતે રચાતી ખોરાક શૃંખલા અને ફૂડ ચેઇન કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે એક ઇમેજ જોઈ શકશો. આ ઇમેજ આખી છે ફૂડ ચેઇન અને ફૂડ વેબની, જેની અંદર લાયન જે છે, બરાબર. અને સૌથી પહેલી વસ્તુ આપણે ગ્રીન પ્લાન્ટ થી વાત કરીએ તો ગ્રીન પ્લાન્ટ ઉપર કોણ કોણ આધારિત છે? તો કે રેબિટ જે છે, માઉસ છે, ગોટ એટલે કે બકરી છે, એ આધારિત છે. તેના ઉપર જે છે જેકલ, વાઇલ્ડ કેટ, આઉલ, સ્નેક, બરાબર. એના ઉપર કોણ આધારિત છે? તો કે એના ઉપર કાઇટ, લાયન, બરાબર. આવી રીતે સાયકલ જે છે આખી ફરતી રહે છે. આમાંથી કોઈ પણ એક ઘટક જે છે એ નીકળી જાય તો સાયકલ જે છે એ ખોરવાઈ જાય છે અને એની ઉપરના અથવા એની નીચેના જે છે કાર્નિવોર્સ છે કે પછી હર્બીવોર્સ છે એને નુકસાન પહોંચે.